થરાદમાંથી પસાર થતી મુખ્ય કેનાલમાંથી અમદાવાદના ચાંદખેડામાં રહેતા એક વ્યક્તિની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો છે। થરાદની મુખ્ય કેનાલમાંથી આજે સવારે એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી। પોલીસે તાત્કાલિક લાશને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી। મૃતકની ઓળખ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા રસિકભાઈ પરમાર તરીકે થઈ છે। પરિવારજનોએ થરાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ રસિકભાઈને ગળે ટૂંપો આપીને હત્યા કરવામાં આવી છે અને ત્યારબાદ લાશને કેનાલમાં ફેંકી દેવામાં આવી છે। આ હત્યા પાછળનું કારણ પણ ગંભીર હોવાનું જણાય છે। મૃતક રસિકભાઈ પરમાર અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના સ્લમ ડેવલપમેન્ટ યોજનાના મકાનોના કૌભાંડ મામલે અમદાવાદ મ્યુનિસિપાલિટી કલેક્ટર કાર્યાલય અને મુખ્યમંત્રી કાર્યાલય સુધી રજૂઆત કરી રહ્યા હતા। રસિકભાઈના પરિવારે ચાંદખેડાના રાજુ કરાટે અને કમલેશ સોલંકી નામના બે વ્યક્તિઓ વિરુદ્ધ હત્યાની શંકા વ્યક્ત કરતી ફરિયાદ થરાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે। તેમની શંકા છે કે આ બોગસ કૌભાંડ આચરનારા વ્યક્તિઓએ જ તેમની હત્યા કરી છે। થરાદ પોલીસે ફરિયાદ નોંધીને હત્યાનો ગુનો દાખલ કર્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ હવે અમદાવાદ કૌભાંડ અને આ હત્યા વચ્ચેની કડીઓ શોધવા પ્રયાસ કરી રહી છે। આ ખરેખર ખૂબ જ ગંભીર બનાવ છે। પોલીસ આ મામલે કૌભાંડના આરોપીઓ અને હત્યાના આરોપીઓ વચ્ચે શું સંબંધ છે તેની તપાસ કરી રહી છે।